ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં નોર્મલ એક્ટિવ પેસિવ સેન્ટેન્સીસ જોઈ લીધા છે. આજે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈશું કે જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકાય. તો એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટે નોર્મલ સેન્ટેન્સીસની કમ્પેરિઝનમાં વાક્યરચનામાં થોડોક ચેન્જ આવશે. બરાબર છે, કારણ કે નોટ છે એ આપણી પેસિવની જે વાક્યરચના છે, જે પેસિવનું આપણું ટેબલ હતું વાક્યરચનાનું, એને બ્રેક કરશે. બ્રેક કરીને વચ્ચે નોટ આવી જશે. તેથી વાક્યરચનામાં થોડોક ચેન્જ કરીએ છીએ. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ એ તો આવશે જ, વાક્ય ભલે નેગેટિવ હોય. ત્યાર પછી ટુ બી એટલે કે જે તે ટેન્સ પ્રમાણે આપણે એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ, શેલ વિલ, મોડેલ ઓક્ઝિલરી હોય તો કેન, કુડ, મે, માઇટ, એ બધા આપણે મૂકવા પડશે. બરાબર. ત્યાર પછી નોટ અને પેસિવમાં તો હંમેશા V3 જ આવશે. પછી કોઈ ચેન્જ છે નહીં. જે મેઇન ચેન્જ છે એ આપણું ટુ બીનું રૂપ અને V3 જે આપણી પેસિવની વાક્યરચના હતી એ બ્રેક થઈ જશે અને વચ્ચે નોટ એડ થાય છે. બરાબર. તો સોલ્વ કરીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ, ટ્રીઝ ડુ નોટ ગીવ ઓક્સિજન એટ નાઇટ. સદા વર્તમાન કાળમાં છે વાક્ય અને એક નિયમ છે કે વૃક્ષો રાત્રિના ઓક્સિજન આપતા નથી. બરાબર છે. વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ. ગીવ આપવું, શું? તો કે ઓક્સિજન. તો ઓક્સિજન છે એ અહીંયા આપણું ઓબ્જેક્ટ બને છે. ઓક્સિજન. બરાબર છે. હવે ડુ અને V1, તો આ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટનું છે. એ આપણને ડુ અને ગીવ ઉપરથી ખબર પડી જાય, કારણ કે આપણે ટેન્સીસમાં નેગેટિવ વાક્ય રચનાઓ જોઈ છે. બરાબર છે, કે જેમાં આપણે જોયું હતું કે જો સિમ્પલ પ્રેઝન્ટનું સેન્ટેન્સ નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવમાં હોય તો એમાં ડુ ડઝ આવશે જ. બરાબર છે. તો અહીંયા વાક્ય નેગેટિવ છે એટલે ડુ આવશે. તો અહીંયા નેગેટિવમાં ખાસ આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના સેન્ટેન્સ સમજવા જરૂરી છે. ક્લિયર? હવે ઓક્સિજન, ડુ ડઝ છે એ એક્ટિવ સેન્ટેન્સ છે ત્યાં આવશે, પણ જ્યારે આપણે એને પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે આપણે આપણી પેસિવની વાક્યરચના પ્રમાણે આપણે એમ ઇઝ આર લેવા જરૂરી બનશે. સો ઓક્સિજન ઇઝ, વાક્યમાં નોટ એમને એમ રહેશે. ગીવનું V3, ગીવન. બરાબર છે. ત્યાર પછી સબ્જેક્ટ અને બાયને જોઈએ તો બાય, સબ્જેક્ટ છે ટ્રીઝ એટ નાઇટ. ક્લિયર? સો ઓક્સિજન ઇઝ નોટ ગિવન બાય ટ્રીઝ એટ નાઇટ. બરાબર છે. ખાસ અહીં ધ્યાનમાં લેવું કે એક્ટિવમાં સિમ્પલ પ્રેઝન્ટમાં નેગેટિવ, સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ આવશે, પણ જ્યારે પેસિવ નેગેટિવ હોય ત્યારે ડુ ડઝ આવતા નથી, એનું સ્થાન એમ ઇઝ આર લઈ લે છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધોની ડિડન્ટ હિટ અ સેન્ચુરી ઇન વર્લ્ડ કપ 2011. ધોનીએ 2011ના વર્લ્ડ કપમાં, WC એટલે કે વર્લ્ડ કપમાં, સેન્ચુરી એટલે કે સદી ફટકારી હતી નહીં. બરાબર છે. વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ તો હિટ એટલે કે ફટકારવું, શું? તો કે અ સેન્ચુરી. આપણો ઓબ્જેક્ટ મળે છે આપણને. તો અ સેન્ચુરી. હવે ડીડ આવ્યું, ધેટ મીન્સ કે આ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે, કારણ કે ડીડ માત્ર ને માત્ર સિમ્પલ પાસ્ટમાં જ આવશે અને એ પણ નેગેટિવ છે. એટલે તો અ સેન્ચુરી આપણું ઓબ્જેક્ટ મળી ગયું. હવે ડીડના આધારે આપણને ખબર પડી કે આ વાક્ય સિમ્પલ પાસ્ટમાં છે, તો એની પેસિવ વાક્યરચના યાદ કરીએ તો વોઝ વેર પ્લસ V3. તો અ સેન્ચુરીની સાથે લખશું આપણે વોઝ. બરાબર છે. વાક્ય નેગેટિવ છે તો વોઝ નોટ. હિટ V1, V2, V3 ત્રણેયમાં એક જ રહેશે, હિટ હિટ હિટ. તો અ સેન્ચુરી વોઝ નોટ હિટ. ત્યાર પછી વાક્યરચના પ્રમાણે બાય, સબ્જેક્ટ છે ધોની
અને આપણે જોઈ ગયા છીએ કે નામમાં કોઈ ચેન્જ થાય નહીં. જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં આપણે ફેરવીએ છીએ ત્યારે. તો બાય ધોની, અને અધર વર્ડ્સમાં છે ઇન વર્લ્ડ કપ 2011. બરાબર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં નેગેટિવ સેન્ટેન્સ ખાસ સમજવા, ખાસ ધ્યાનમાં લેવા. બરાબર છે. ડીડની જગ્યાએ વોઝ આવી જાય છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ નોટ સીન ધ તાજમહેલ યેટ. મેં હજુ પણ તાજમહેલ જોયો નથી. બરાબર છે. તો હવે અહીંયા સીન આપણું ઓબ્જેક્ટ છે, વર્બ છે. તો વર્બને પ્રશ્ન પૂછીએ, જોવું. સીન એટલે કે જોવું, સીનું V3 છે. શું જોવું? તો કે ધ તાજમહેલ. આપણને આપણું ઓબ્જેક્ટ અહીંયા મળી ગયું છે, ધ તાજમહલ. બરાબર છે. તાજમહલ આપણું ઓબ્જેક્ટ મળી ગયું. હવે આપણને દેખાય છે અહીંયા હેવ અને સીન એટલે કે હેવ પ્લસ V3. તો ટેન્સ કયો થયો? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન. હવે એની આપણે પેસિવ વાક્યરચના યાદ કરીએ તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3. ક્લિયર? હવે આપણે એમ થાય કે અહીંયા વાક્યમાં હેવ છે તો અહીંયા પણ આપણે હેવ લખીએ તો વાક્ય ખોટું પડે. અહીંયા હેવ છે એ આઈને કારણે છે, પણ હવે ઓબ્જેક્ટ છે એ ચીજવસ્તુ છે, સ્થળ છે, એટલે એ સબ્જેક્ટ ફોર્મમાં એ ઇટ બની જાય, IT. તો ઇટની સાથે શું આવે? તો કે હેઝ. તો કે ધ તાજમહેલ હેઝ નોટ, પેસિવની વાક્ય રચના પ્રમાણે બીન. હવે બીન ક્યાં એવું એક ખાસ જોવું કે મેં નોટ પછી લખ્યું છે. તો હેઝ નોટ બીન સીન. સીન પોતે જ V3 છે એટલે સીન એમને રહેશે. બાય આઈનું થઈ જશે પેસિવમાં મી, વધારાનો શબ્દ છે યેટ. ક્લિયર? ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ, નંબર 4. હી વોઝ નોટ લિસનિંગ મી કેરફુલી. તે મને ધ્યાનપૂર્વક સાંભળતો હતો નહીં. ક્લિયર? તો વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ. હવે લિસન અહીંયા આપણું ઓબ્જેક્ટ છે, વર્બ છે. હવે એને પ્રશ્ન પૂછીએ, સાંભળવું. કોને સાંભળવું? મી. તો અહીંયા મી છે એ આપણું ઓબ્જેક્ટ બને છે. તો મીને ઓબ્જેક્ટ બનાવીએ તો મીનું થઈ જશે આઈ. બરાબર છે. હવે આઈ વોઝ નોટ, વાક્ય નેગેટિવ છે તો આઈ વોઝ નોટ. વાક્ય વોઝ લિસનિંગ એટલે કે કાળ થયો, ચાલો ભૂતકાળ. એનું પેસિવ યાદ કરીએ તો વોઝ વેર પ્લસ બીંગ પ્લસ V3. તો આઈ વોઝ નોટ બીંગ, જેમ બીન લખ્યું નોટ પછી એ જ રીતે નોટ પછી બીંગ. ક્લિયર? તો આઈ વોઝ નોટ બીંગ, લિસનનું V3 લખીએ, listened by him carefully. Okay, I was not being listened by him carefully. ત્યાર પછીનું એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. She will not cook food on next Sunday. તેણી આવતા રવિવારે રસોઈ ખોરાક રાંધશે નહીં. બરાબર છે. કુક અહીંયા આપણું વર્બ છે, રાંધવું શું? તો કે ફૂડ. તો ફૂડ આપણું અહીંયા ઓબ્જેક્ટ બને છે. સો ફૂડ. હવે ટેન્સને પહેલા આઈડેન્ટિફાઈ કરીએ તો વિલ અને કુક એટલે કે શેલ વિલ પ્લસ V1. સિમ્પલ ફ્યુચર એની પેસિવ યાદ કરીએ કે શું થાય? તો કે શેલ વિલ પ્લસ બી પ્લસ V3. ફૂડ શેલ વિલમાંથી વિલ, વાક્ય નેગેટિવ છે તો નોટ અને બી
તો ફરી પાછું ખાસ સમજીએ, બી હોય, બીઈંગ હોય કે બીન હોય એ નોટ પછી લખવાનું આવે. તો ફૂડ વિલ નોટ બી કુકનું V3 કુકડ બાય શીનું થઈ જશે હર, અધર વર્ડ્સમાં ઓન નેક્સ્ટ સન્ડે. હવે ઘણી વખત સ્ટુડન્ટ્સ નેક્સ્ટની જગ્યાએ ધ ફોલોવિંગ કરી નાખે છે, કારણ કે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બંને મિક્સ કરી દે ત્યારે રૂલ્સ ખોટા લખાઈ જાય છે. બરાબર, એક્ટિવ પેસિવમાં નેક્સ્ટ સન્ડે એમ રહે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચેન્જ થાય. ક્લિયર? ફૂડ વિલ નોટ બી કુકડ બાય હર ઓન નેક્સ્ટ સન્ડે. લાસ્ટ સેન્ટેન્સ ઇન નેગેટિવ, આઈ કેન નોટ ટોક ટુ યુ ડાયરેક્ટલી. હું તમારી સાથે સીધી જ વાત કરી શકતો નથી. બરાબર છે, કારણ કે તમે લોકો મારી સામે રૂબરૂ અત્યારે હાજર નથી. આપણે અત્યારે ડિજિટલ એજ્યુકેશન મેળવી રહ્યા છીએ. તો વાક્યમાં સૌથી પહેલા વર્બને જોઈએ. તો વર્બ છે ટોક. બોલવું, કોને બોલીને કહું છું? તો કે તમને, એટલે કે યુ. હવે યુ છે એ અહીંયા આપણું ઓબ્જેક્ટ બને છે. યુનું યુ એમનેમ જ રહેશે, કારણ કે કર્તામાં અને કર્મમાં બંનેમાં યુ એક જ સમાન રહે છે. તો યુ, હવે કેન આપણે જોઈએ છીએ અને અહીંયા V1 જોઈએ છીએ. તો કેન અને V1 એટલે કે આ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી થયું. બરાબર, તો સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીની વાક્ય રચના મૂકીએ તો કે SMA પ્લસ બી પ્લસ V3. તો SMA છે આપણું કેન. તો યુ કેન નોટ બી ટોકનું V3 ટોકડ. સબ્જેક્ટને લખીએ આપણે બાયની સાથે, બાય મી ડાયરેક્ટલી. બરાબર છે. હવે આપણે કે ટુનું શું થયું? તો એ ટુ છે એ યુને કારણે હતું, પણ યુ છે એ હવે ઓબ્જેક્ટ તરીકે આગળ આવી ગયું છે ત્યારે આપણે ટુ લખવાની જરૂર રહેતી નથી. તેથી યુ કેન નોટ બી ટોકડ બાય મી ડાયરેક્ટલી. ક્લિયર છે? તો અહીંયા આપણે આપણો એક્ટિવ પેસિવ ટોપિકમાં નેગેટિવ છે વાક્ય રચના અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોશું. થેન્ક યુ એવરીવન.